નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર નગરમાં આવેલ દ્વારકાધામ સોસાયટી ખાતે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવાની ઉપસ્થિતિમાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. છોટાઉદેપુર નગરમાં આવેલ દ્વારકાધામ મુખ્ય રસ્તા ઉપર 12 માસ રાત દિવસ પાણી ભરાઈ રહ્યા છે, જેથી ઊંડો ખાડો પડી ગયેલ હતો. પાણી ભરાઈ રહેવાને લઈને મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ગુરુકૃપા વિસ્તારના આગેવાનોએ પાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જે રજૂઆતને મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો ઉકેલ માટે ટીમને કામે લગાડી હતી, જેથી ચીફ ઓફિસરનો આગેવાનોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે અમારા પૂર્વ એમએલએ સાહેબ શ્રી શંકરભાઈ રાઠવા સાહેબ અને અમારા વોર્ડના તમામ આગેવાનો અમે સૌ એક વોર્ડની સમસ્યા લઈને અહીંયા આવ્યા હતા. સાહેબ, ચીફ ઓફિસર સાહેબને અમે મળ્યા. ચીફ ઓફિસર સાહેબે અમને તાત્કાલિક કામ શરૂ કરી અને અમારું એ કામનો નિકાલ કરી આપવા માટે બાહેધરી આપી છે. અમે સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. ઘણા સમયથી દ્વારકાધામ સોસાયટીની અંદર પાણી ભરાઈ રહેતું હતું. એ પાણીનો નિકાલ આજે કરવા માટે તાત્કાલિક ટીમને કામે લગાડી છે, એથી અમે સાહેબનો આભાર માનીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.